નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દે ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા. આજે છે એલિમિનેટર મેચ અને તે પણ રમાવાની છે. બંને ટીમો ધુરંધર ટીમો રહી ચૂકી છે તેમની વચ્ચે, ગુજરાત અને મુંબઈ વચ્ચે. જે રીતના ગઈકાલની મેચ હતી, જે ક્વોલિફાયર મેચ હતી, તેની અંદર તે મેચ ખૂબ જ ફિક્કી જોવા મળી, જેની અંદર લોકો સ્કોર જોઈ રહ્યા હતા 200 બનશે ને 400ની પારી જોવા મળશે, પરંતુ માત્ર બંને ટીમોના 200 જ રન જોવા મળ્યા અને તેની અંદર કારમી હારનો સામનો પણ કરવો પડ્યો. તો આજે એલિમિનેટર મેચ છે અને તે પણ રમાશે બંને દિગ્ગજ ટીમો વચ્ચે, ગુજરાત અને મુંબઈ વચ્ચે. અને આ મેચ છે તે એલિમિનેટર મેચ નહીં, પરંતુ બંને ટીમો એઝ અ ફાઇનલ મેચ તરીકે જ રમશે, તો તે આગળ વધી શકશે. અને આ જ મુદ્દે ચર્ચા કરીશું આજે. અને આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાંથી સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. આજે એલિમિનેટર સૌથી ખતરનાક મેચ. અત્યાર સુધી મહેનત પછી આજના ખરાબ પ્રદર્શનથી તમારી ટીમ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ શકે છે. ગુજરાત ટાઇટન્સ એક વારની ચેમ્પિયન અને એક વારની રનર્સ અપ ટીમ છે, જ્યારે મુંબઈએ એ સ્વાદ 5 વાર ચાખ્યો છે. રણનીતિ હોય કે રનની નીતિ, બંનેમાં આ ટીમ કુશળ છે. મુંબઈના ધુરંધરો આજે કરો યા મરોની મેચ રમવા મેદાને ઉતરશે. સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી છેલ્લી 2 મેચોમાં કારમી હાર પામેલ ગુજરાત ટાઇટન્સને પણ પોતાની ભૂલો સુધારવાનો આ છેલ્લો મોકો છે. સાઈ સુદર્શન, બટલર, ગિલ જેવા ખેલાડીઓના સાતત્યપૂર્ણ પ્રદર્શન બતાવવાનો આજે મોકો છે. જીતશો તો આગળ વધશો, હારશો તો ફેંકાઈ જશો. બંને ટીમોને જબરી કહી શકાય, પણ સાતત્યની દ્રષ્ટિએ ગુજરાતને આગળ મૂકવી પડે. ગુજરાતનો બટલર અને મુંબઈનો રિકલ્ટન આજે નથી રમવાના. તેમના સ્થાને અનુક્રમે કુશલ, મેન્ડિસ અને બેરસ્ટ્રોનો સમાવેશ ટીમોએ કર્યો છે. તો એટલે કે રોહિત, બેરસ્ટ્રો, તિલક, સૂર્યા, હાર્દિક અને નમન આજે જોર બતાવવું પડશે. તો જ્યારે ગુજરાતના સાઈ, ગિલ અને કુશલ મેન્ડિસ ઉપરાંત રુદરફોર્ડ, શાહરૂખ ખાનને પણ બેટિંગ કરવી પડે તેમ લાગે છે. બંને ટીમો પાસે જોરદાર બોલર્સ છે. જો કે બુમરાહ અને બોલ્ટ મુંબઈને ગુજરાતથી થોડી અલગ પડે છે. તો કોણ પહેરશે તાજ? જે રીતના આજે એલિમિનેટર મેચ રમાશે અને તેમાં પણ બંને દિગ્ગજ ટીમો ગુજરાત અને મુંબઈ છે, બંને વેડી ચોટીનું જોર લગાવશે ફાઇનલમાં પહોંચવા માટે, કારણ કે હવે બીજી તક નથી. અશોકભાઈ, સૌથી પહેલાં આજની મેચની વાત કરીએ તે પહેલાં ગઈકાલની મેચની વાત કરવાની ખૂબ જ ઈચ્છા થઈ રહી છે, કેમ કે ગઈકાલે જે ક્વોલિફાયર હતી જેની અંદર આપણે મોટા સ્કોરની આશા રાખી રહ્યા હતા, જોરદાર રોમાંચક મેચ જોવા મળશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ માત્ર 200 જ રન બંને ટીમો સાથે જોવા મળ્યા અને ફિક્કી મેચ ખૂબ જ જોવા મળી. પંજાબ પાણીમાં બેસી ગયું તો બેંગલુરુ 10 જ ઓવરની અંદર ફાઇનલમાં પહોંચી ગયું. પણ આજની વાત કંઈક અલગ છે, કેમ કે હવે બીજો મોકો નથી. બંને ટીમો ફાઇનલની જેમ જ આ મેચ રમવાની છે. તો કેવી રોમાંચક મેચ જોવા મળી શકે છે? ગઈકાલની મેચ અને આજની મેચમાં એક ડિફરન્સ છે, અને એ બહુ મોટો બેઝિક ડિફરન્સ છે. ગઈકાલે હારે ગયેલી ટીમને પણ એક સાંત્વના હતી કે કંઈ વાંધો નહીં, હાર્યા છે તો આપણે બીજી મેચ રમીને પાછા આવી શકીશું. આજની મેચ એટલા માટે રોમાંચક છે, એટલા માટે કટ્ટર રહેશે, એટલા માટે કાંટાની ટક્કર રહેશે, કારણ કે આજે કોઈ તક નથી. જો હાર્યા, બિસ્તરા પોટલા ઉપાડીને ઘરે જવાનું છે. ગઈકાલની મેચ જે હતી એમાં એવું નહોતું. બેક ઓફ ધ માઇન્ડ હતું કે બહુ તો હારી ગયા તો શું થશે, કંઈ વાંધો નહીં, ચલો નેક્સ્ટ મેચ જોઈ લઈશું આપણે. તો એ નેક્સ્ટ મેચ જોવાનો એક મોકો જે છે પહેલી અને બીજી ટીમને મળે છે, અને એટલા માટે કાલની મેચમાં રોમાંચનું તત્વ જોવા ના મળ્યું આપણને. હાઈ સ્કોરિંગનું એ જોવા ના મળ્યું, 200+ સ્કોર કરવાની જરૂર જોવા ના મળ્યું. ગઈકાલની જે રણનીતિ હતી એ એટેક કરો, અને એ એટેકની અંદર 4 વિકેટો જ્યારે પાવર પ્લેમાં જતી રહી અને જ્યારે રિયલાઇઝ થયું કે આ તો બહુ નુકસાન થઈ ગયું, ત્યાં સુધીમાં તો બાકીનું નુકસાન પણ થઈ ગયું હતું. આજની મેચ એવી નહીં હોય. એટલા માટે નહીં હોય કે બંને ટીમોને અહીં આગળ મહેનત કરવી પડશે, રમવું પડશે, મોટો સ્કોર મૂકવો પડશે, સામેની ટીમને આઉટ કરવી પડશે, અને ત્યારે તમે ક્વોલિફાયર 2 રમવા માટે ક્વોલિફાય થશો. અહીં ફાઇનલમાં પહોંચવાની વાત આપણે કરવાની જ નથી. અહીંયા
તો એ પરિસ્થિતિની અંદર આજની મેચનું મહત્ત્વ એ રીતે વધારે છે કે આ એલિમિનેટર છે. જે ટીમ હારી એ ઘરે. જ્યારે અસ્તિત્વનો જંગ લડતા હો તમે તે વખતે એક એનું દબાણ બી હશે, પ્રેશર બી હશે. એવું કંઈ જરૂરી નથી કે આપણે માનીએ એમ 200+ સ્કોર થઈ જાય. પ્રેશર હશે બંને ટીમો પર, પણ એટ ધ સેમ ટાઈમ બંનેને ખબર છે કે એકબીજાની જે ટીમો છે એ ટીમો કેટલી ખતરનાક છે, કેટલી મજબૂત છે, કેટલી દમદાર છે, કેટલી શાનદાર છે, કેટલી મેચો જીતી છે, કેટલી મેચો હારી છે, કેટલી મેચો ડ્રો થઈ છે. એટલે એક એક પોઈન્ટ મળ્યો છે. તો હું માનું છું કે આ બધી પરિસ્થિતિઓમાંથી બંને ટીમો પસાર થઈ ચૂકી છે. વાત કરીએ મુંબઈ ઇન્ડિયન્સની. મુંબઈ ઇન્ડિયન્સ શરૂઆતમાં હારી ગઈ, પછી એમ લાગ્યું કે આ તો સળંગ કંઈક 6 મેચ 4-5 મેચો જીતી ગયા, પછી હાર્યા, પાછા જીત્યા. તો એક રોલર કોસ્ટર જેવી સ્થિતિ છે કે ભાઈ સાતત્ય જોવા નથી મળતું મુંબઈની ટીમમાં. બીજી બાજુ ગુજરાતની ટીમ છે. ગુજરાતની ટીમનું સાતત્ય જ્યાં સુધી આ એ 2 મેચો હાર્યા નહોતા ત્યાં સુધી ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં સીધા પ્રવેશનાર ટીમ તરીકે જોવામાં આવતી હતી. ઇટ વોઝ નોટ કન્સિડર્ડ ટુ બી ઇન એલિમિનેટર અથવા એ નહીં, પણ પહેલાં 2 સ્થાનમાં સૌથી પહેલી ટીમ આવી જાય તો એ ગુજરાત ટાઇટન્સ હતી. તો આ રીતે તમે જોવા જાઓ તો ગુજરાત ટાઇટન્સનો જે આ વખતનો જે આખો ગ્રાફ રહ્યો છે એ ગ્રાફ ઉપર ને ઉપર ગયો છે. એવરીવેર દે હેવ ડન એ ટ્રમેન્ડસ જોબ અને જોરદાર પ્રભાવશાળી દેખાવ કરીને મેચો જીતી છે. બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ છે. મુંબઈ ઇન્ડિયન્સ હજુ સુધી એ લયમાં નથી દેખાતી, પણ જ્યારે ભીડ પડે, જ્યારે તકલીફ પડે, જ્યારે મુશ્કેલી આવે તો ટીમ એક થઈ જાય છે. એટલે આજે ટીમ ઉપર મુશ્કેલી છે. ટીમ પર મુશ્કેલી એટલા માટે છે કે અમુક ખેલાડીઓ રમતા નથી એટલે બી તકલીફ છે. બીજું કે આજની મેચ જીતવી જરૂરી છે. નહીં જીતો તો તમે ઘેર જવું પડશે અને ફાઇનલ રમવાનું જે સપનું છે અધૂરું રહેશે. તો અહીંયા આગળ બંને ટીમો માટે એક મોટી એક લક્ષ્ય છે કે આપણે આટલું કરવું પડશે આજે, અને એ સાથે મેદાનમાં ઉતરશે. અચ્છા, રહી બંને ટીમોના બેટિંગ ને બોલિંગની. બંને ટીમોની બેટિંગ બોલિંગ જોરદાર, શાનદાર, દમદાર છે. અત્યાર સુધીના રેકોર્ડ જે છે એની અંદર પણ તમે જુઓ તો બંને ટીમો સારી રીતે રમી ચૂકી છે. એટલે એ રીતે જોવા જાવ તો તમને રોમાંચ પણ જોવા મળશે. એક બાજુ જોવા જાવ તો તમને ક્લોઝ મેચ પણ જોવા મળી શકે છે. ગઈકાલની મેચમાં જે શાંતિ હતી કે ચલો કંઈ નહીં, આ નહીં તો આગલી મેચમાં જોઈ લઈશું, એવું અહીંયા સ્થાન નથી. એટલે આજની મેચ રોમાંચક બનવાના તમામ ઇન્ગ્રેડિયન્ટ એ બંને ટીમોમાં આપણને જોવા મળી શકે છે. અશોકભાઈ, જેવી રીતના આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે મસ્ટ વિન જેવી પોઝિશનની અંદર બંને ટીમો મેચ રમવાના છે, અને આ મસ્ટ વિનની પોઝિશનની અંદર બંને ટીમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાતની અંદર જો વાત કરીએ તો ગુજરાતના ધરખમ બેટર બટલરના બદલે આ મેચની અંદર તેમના સ્થાને કુશળ મેન્ડિઝને રમાડવામાં આવશે, અને સાથે જ મુંબઈમાં પણ ફેરફાર કરવામાં આવે છે, જેમાં રિકલ્ટન અને જેક્સ 2 ખેલાડી નથી, પણ તેમના સ્થાને એક ખેલાડી બેરસ્ટ્રોને રમાડવામાં આવે છે. આ ખેલાડીઓ કેટલા જોરદાર અને સાથે જ ટીમને કેટલો ફેર પડશે? ટીમને બહુ મોટો ફેર પડશે, કારણ કે તમારો કન્સિસ્ટન્ટ ચાલતો બેટ્સમેન સડનલી મેચમાંથી નીકળી જાય, મેચમાંથી જતો રહે તો ફટકો તો પડે. બટલર એક એવું બેટર છે કે જે દરેક પરિસ્થિતિમાં, દરેક ફ્રેન્ચાઇઝી માટે જ્યારે મેદાન ઉપર યુ ઓલવેઝ લવ્સ ટુ પ્લે એન્ડ ગો ફોર ધ શોટ્સ, અને બધી રીતે એક રન ગેટિંગ ખેલાડી તરીકે એમને ગણી શકાય કે હંમેશા બટલરે રન બનાવ્યા છે. હવે સડનલી તમને 3જા નંબરના ક્રમે આવતો બેટ્સમેન રન બનાવ્યા વિનાનો અથવા તો એની જગ્યાએ કોને મૂકો એ પરિસ્થિતિ, તો અહીંયા કુશલ મેન્ડિઝને લોકો લાવ્યા છે. એટલે અહીંયા આગળ બહુ મહત્ત્વનું છે કે બટલરના સ્થાને કુશલ મેન્ડિઝ કે જે અત્યાર સુધી IPL રમ્યો નથી, સડનલી એને મેચમાં ઉતારવામાં આવે છે, એવી મેચમાં કે જે મેચ આટલી બધી અગત્યની હોય, જીવન મરણના જંગ જેવી હોય, તો એ કેટલી સફળતા મળશે અહીંયા આગળ તમારે ગેસવર્ક શરૂ થઈ જશે. પહેલાંમાં બટલર ઊભો હોય તો તમને જીતાડવાની ક્ષમતા દેખાતી હતી, અહીંયા તમને કુશલ મેન્ડિઝ હશે તો તમને એમ લાગશે કે મેચ ક્યારેક હારી જશે. તો આ એક સૌથી મોટો બેઝિક ડિફરન્સ તમારા ફોર્મમાં રહેલો ખેલાડી જતો રહે ત્યારે. બીજી તરફ મુંબઈની સ્થિતિ પણ એટલી સારી નથી. એને જે રીતે રિકલ્ટન જે સારામાં સારું રમતા હતા એ નથી ને, જેક્સ નથી, તો જેક્સની જગ્યાએ એ લોકોએ અસલંકાને લાવશે કદાચ, કે જેકબ્સને લાવી શકે છે.
અને અહીં આગળ જોવા જાઓ તો ઉપરના સ્થાને તમને બેસ્ટ્રોનો સમાવેશ ટીમમાં કરવામાં આવે છે. બેસ્ટ્રો એક જબરદસ્ત ખેલાડી છે અને બહુ સારું રમે છે, સારો એનો રેકોર્ડ છે IPLની અંદર, પણ આ વખતે પહેલી વાર રમે છે એટલે એ બહુ અગત્યનું રહેશે કે કેવું ડિલિવર કરે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે બંને ટીમો પાસે આ પ્રોબ્લેમ છે અને એટલા માટે એ પ્રોબ્લેમથી બહાર આવીને એ લોકોએ આઉટ ઓફ ધ વે રમવું પડશે અને ક્યાંક જેને કહેવાય કે એક સારામાં સારું પ્રદર્શન કરવું પડશે. બંને ટીમો સારું પ્રદર્શન કરશે અને સાથે જ મોટો સ્કોર પણ જોવા મળી શકે છે. અને ખાસ કરીને આજે મુંબઈની બેટિંગ લાઇનઅપની વાત કરીએ અશોકભાઈ, તો મુંબઈની બેટિંગ લાઇનઅપ કેવી બની શકે છે અને કેટલું દબાણ સૂર્યા અને રોહિત ઉપર ખાસ રહેશે? એકચ્યુઅલી તમે જોવા જાઓ તો રોહિત શર્મા ઉપર દબાણ રહેશે આજે, અને એમ લાગે છે કે આજના દિવસે રોહિત શર્મા જબરજસ્ત રમશે, કારણ કે અંડર પ્રેશર જ્યારે રમવાનું હોય તો વિરાટ કોહલી અને રોહિત શર્મા કોઈની ગીસમાં આવે નહીં અને શાનદાર પ્રદર્શન કરે એવા બંને ખેલાડીઓ છે. એમની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ સર્કમસ્ટન્સીસના આધારે નથી હોતી, એમની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ પોતાને કેવી રીતે ડિક્ટેટ કરે છે એની ઉપર હોય છે. એટલે રોહિત શર્મા ઉપર દબાણ આવશે. સૂર્યકુમાર યાદવ બીજા ખેલાડી કે જેની પાસે ક્ષમતા છે રન બનાવવાની. ત્યાર પછી તમારી પાસે તિલક વર્મા છે. તિલક વર્મા અનફોર્ચ્યુનેટલી હેઝ નોટ બીન એટલું બધું સારું પ્રદર્શન કરી શક્યા નથી. ત્યારબાદ તમારી પાસે સૂર્યા છે, પછી અસલંકા આવશે, પછી હાર્દિક પંડ્યા છે, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ. તો લાઇનઅપ બહુ જોરદાર છે, પણ અહીંયા તમે જુઓ તો રન કોની પાસેથી મળે છે? રોહિત પાસેથી નથી મળતા, તિલક પાસેથી નથી મળતા. સૂર્યા એક ખેલાડી એવો છે કે જે જબરજસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. પછી તમને અસલંકા એના પછીના સ્થાને નથી મળતા, હાર્દિક પંડ્યાના સ્થાને નથી મળતા. તો આ બધા ખેલાડીઓ જે અત્યાર સુધી માથે પડેલા છે અથવા તો એટલું સારું નથી રમી શકતા, સારું પરફોર્મ નથી કરતા, એમને ક્યાંક ને ક્યાંક પોતાનો પરફોર્મન્સ બદલીને આજે કંઈક નવું કરવું પડશે. અને એટલા માટે હું રોહિત શર્માનો દાખલો આપું છું કે હી હેઝ દેટ એબિલિટી કે ફાઇનલની મેચ કેવી રીતે રમવી. આઈ થિંક આ જે તમારી સમજદારી છે, સમજદારી તમને સેપરેટ કરે છે કે તમે કેવી રીતના ગેમનું આકલન કરો છો. એટલે અહીંયા આગળ હાર્દિક પંડ્યા છે, ત્યાર પછી નમન ધીર છે, મિચેલ સેન્ટનર છે, એ પણ રમી શકે છે. તો લગભગ 6-7 જણા સુધી એમ લાગે છે કે મુંબઈને કોઈ બેટિંગમાં વાંધો આવશે નહીં. એટલે અહીંયા બેટિંગ લાઇનઅપની વાત કરો, સૂર્યા ઉપર ભાર રહેશે, રોહિત શર્મા ઉપર ભાર રહેશે, અને આ બંને ખેલાડીઓ આજના દિવસે સારું રમે એવી ટીમ અપેક્ષા રાખે છે અને ટીમ મેનેજમેન્ટ પણ એ સ્વાભાવિક રીતે અપેક્ષા રાખે. જે રીતના અશોકભાઈ આપણે મુંબઈની વાત કરીએ તે રીતના જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના બેટર્સનું સાતત્ય જોરદાર જોવા મળી રહ્યું છે, સુપર બેટિંગ જોવા મળે છે, પરંતુ છેલ્લી 2 મેચની વાત કરીએ તો છેલ્લી 2 મેચમાં તેમણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કેવી રહી શકે છે આ ટીમની બેટિંગ લાઇનઅપ? સી, તમે કહ્યું એ બહુ સાચું છે. યુ હેવ ટુ પિકઅપ ધી મેચિસ, કે આજની મેચ રમવાની છે, આજે કરેલું આજે ખાવાનું છે. યુ હેવ ટુ લર્ન ધેટ. એટલે અત્યારની રણનીતિ છે આ પર્ટિક્યુલર મેચ પૂરતી મર્યાદિત હોવી જરૂરી છે. એટલે અહીંયા આગળ તમે જો બેટિંગની વાત કરતા હો તો ઓવરઓલ તમે જોવા જાઓ તો શાનદાર પ્રદર્શન ગુજરાત ટાઇટન્સના શરૂઆતના 3 ખેલાડીઓનું રહ્યું છે. શરૂઆતના 3 ખેલાડીઓ સારું રમ્યા છે, બાકી પાછળના ક્રમે આવનાર ખેલાડી એટલું સારું રમી શક્યા નથી. તમારી પાસે ગિલ છે, તમારી પાસે સાઈ સુદર્શન છે, આ બંને ખેલાડીઓ સારું રમ્યા. બટલર છે નહીં, આપણે એમની વાત નહીં કરીએ. ત્યાર પછી રુધરફોર્ડ છે, શાહરૂખ ખાન છે, શાહરૂખ ખાન પણ સારું રમી ગયા. એટલે આ બધા ખેલાડીઓની જે બેટિંગ જે જોવા મળી રહી છે આપણને એ કન્સિસ્ટન્ટ નથી, પણ દે નો હાઉ ટુ પ્લે. અગત્યનું વધારે છે. એ લોકોને ખબર છે કેવી રીતે રમવું, કઈ મેચમાં કયો એટીટ્યૂડ હોવો જોઈએ, કઈ રીતે આખી મેચને લઈ જવી જોઈએ. તો આઈ થિંક દેટ ઇઝ નોન ટુ એવરીબડી. તો અહીંયા આગળ જોવા જાવ તો બંને ટીમોની આપણે પહેલાં વાત આની કરીએ, ગિલ છે, સુદર્શન છે, કુશલ મેન્ડિસ, રુધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અને એમાં જેને કહીએ કે બોલિંગ લાઇનઅપ તમે જો તો બોલિંગ લાઇનઅપ પણ એટલી સારી નથી રહેતી જ્યારે તમારો બોલર ધોવાય ત્યારે. ખેર, અત્યારના તબક્કે જો બેટિંગની વાત કરો તો ગુજરાત પાસે પણ જોરદાર બેટિંગ છે, મુંબઈ પાસે પણ જોરદાર છે. ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ભાઈ કઈ ટીમ ચઢિયાતી તો એમાં અત્યારે અસમંજસતા એવી સ્થિતિ છે, કારણ કે એક ટીમ છે 5 વાર ચેમ્પિયન બની, એક ટીમ છે 1 વાર ચેમ્પિયન બની, પણ અહીંયા સુદર્શન અને ગિલ અને બટલર આ 3 ભેગા થઈને
આખી ટીમનો મોટાભાગનો સ્કોર એ 3 બનાવે છે. બટલર નથી એટલે થોડી તકલીફ પડશે, પણ એની સાથે સાથે જો ગિલ અને સુદર્શન આજે પણ સારું બેટિંગ કરે છે, સારી રીતે કરે છે, તો આઈ થિંક દેવ ગોટ એ ગુડ ચાન્સ ટુ કમ બેક, અને કમબેક કરી શકે છે લોકો. જી અશોકભાઈ, જે રીતના આપણે બેટર્સની વાત કરીએ, હવે બોલિંગ યુનિટની વાત કરીએ તો બોલ્ટ અને બુમરાહ સાથે મુંબઈનું બોલિંગ યુનિટ કેવું અસરકારક, અને સાથે જ સિરાજ અને પ્રસિદ્ધ જે બંને ખેલાડીઓ છે તે શાનદાર પ્રદર્શન કર્યું છે, તો કેવી રહી શકે છે ગુજરાતની બોલિંગ ટીમ? ગુજરાતની બોલિંગની આપણે વાત અત્યારે કરી રહ્યા છીએ, તો ગુજરાતની બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજ આ બંને ટોપ 10ની અંદર આવેલા ખેલાડીઓ છે, અને બહુ જ સારી બોલિંગ કરે છે, બહુ સારી રીતે રમે. પણ ત્યાર પછીની જે બોલર્સ છે એ બોલર્સ પાસેથી અપેક્ષાઓ ઘણી મોટી છે, પણ એ અપેક્ષા પ્રમાણે કામ થતું નથી. ધારો કે દીપક ચહર, હી ઇઝ નોટ ગેટિંગ સો મેની વિકેટ્સ. સ્પિન ડિપાર્ટમેન્ટ, તમે 40-41 રન આપ્યા સેન્ટનરે, તે છતાં પણ હાર્દિક પંડ્યા એની ઉપર જ ફોકસ કરતા હતા. અગત્યની વસ્તુ એ હશે, અથવા તો ડિફરન્શિએટર એ હશે કે આજે કોની ફિલ્ડિંગ કેટલી સારી થાય છે. ફિલ્ડિંગ જે ટીમ સારી કરશે, ગઈકાલે પણ ફિલ્ડિંગ ઉપર જીત મેળવી હતી, આજે પણ ફિલ્ડિંગ ઉપર જ જીત મેળવાશે. એટલે આ અગત્યનું છે કે તમે કેટલા પ્રોએક્ટિવ છો ફિલ્ડિંગમાં, તમારા ખેલાડીઓ કેટલા તૈયાર છે, કઈ રીતે લોકો રિફ્લેક્સિસ એમના કેવા છે, આ બધી જ વસ્તુ અહીંયા આપણને જોવા મળશે. એટલે અહીંયા આગળ બોલિંગ ડિપાર્ટમેન્ટ, જે ગુજરાતની વાત કરી તમે, ગુજરાતની અંદર સાઈ કિશોર છે, સિરાજ છે, દીપક ચહર છે, અને આ બધા ખેલાડીઓ છે, તો ક્યાંક આ ટીમ પણ આપણે સારી કહી શકાય. એટલે ગુજરાતની બોલિંગ લાઇનઅપ પણ સારી અત્યારે દેખાઈ રહી છે. જી અશોકભાઈ, હવે આપણે બોલિંગ લાઇનઅપની વાત કરી, બેટિંગ લાઇનઅપની વાત કરી, બંને ધુરંધર ટીમો છે, રોમાંચક મેચ જોવા મળી શકે છે. હવે ટોસ કેટલો મહત્વનો, અને સાથે જ ટોસ જીતીને શું લઈ શકાય? કારણ કે આ ફાઇનલ મેચ જ છે બંને ટીમો માટે, તો જ તેઓ આગળ રમી શકશે. નહીં, બિલકુલ સાચી વાત છે. પહેલી વસ્તુ, બહુ સારા સમાચાર છે કે કોઈ જાતની વરસાદની કોઈ આશંકા નથી, પહેલી વાત. બીજું કે ટોસ કોણ જીતશે, ટોસ જીતશે શું કરશે, તો પહેલાં બેટિંગ પણ કરી શકાય, પહેલાં ફિલ્ડિંગ પણ કરી શકાય. પણ જે ટ્રેન્ડ ચાલ્યો છે કે ફિલ્ડિંગ કરવાની, તો મોટાભાગે ફિલ્ડિંગનો એ થઈ શકે એમ છે. બીજું કે તમારી પાસે 200નો સ્કોર નથી થતો, યુ કેન ડેફિનેટલી ડુ ઇટ. તો હું માનું છું કે એક એ વસ્તુ છે. અચ્છા, બીજું કે કઈ રીતે આખી મેચ રમાય છે, એ પણ બહુ મહત્ત્વની બની જશે. તો અહીંયા આગળ પહેલી ફિલ્ડિંગ લેવાની, અને મીન્સ કે ચેસ કરવાનું આવે, જેથી કરીને આપણે જીતવાની શક્યતાઓ પહેલાં કરતાં વધી જાય. એટલે હું માનું છું કે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અશોકભાઈ, હવે હોટ ફેવરિટ ટીમ કઈ ગણાય, અને સાથે જ કોણ આજે જોરદાર પરફોર્મન્સ આપશે? આમ તો ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ, ઘણા બધા એક્સપર્ટ્સ બધા બોલતા હોય છે કોણ જીતશે ને કોણ, પણ બેઝિક્સ ઉપર આપણે જો જઈએ તો બેઝિક્સ કોણ સારામાં સારું પુરવાર કરી શકે એમ છે, કોણ આપી શકે એમ છે, તો એ બેઝિક્સની અંદર કમિટેડ ખેલાડીઓનો રાફડો જો કોઈ ટીમમાં હોય તો એ છે ગુજરાત ટાઇટન્સ. કમિટેડ ખેલાડીઓ, ગઈકાલે જે રીતે આરસીબીની ફિલ્ડિંગ જે જોઈ, એ પ્રકારની ફિલ્ડિંગ ભરી શકનાર ખેલાડીઓની જો વાત કરો તો એ ગુજરાત ટાઇટન્સ પાસે છે. સમૃદ્ધ એટલે તમે થોડા મોટા વ્યક્તિ છો અથવા તો મોટા ખેલાડી છો, તો તમારી ફિલ્ડિંગ ઉપર એની અસર થાય છે. એ મુંબઈ પાસે છે કે મુંબઈની ફિલ્ડિંગ એટલી બધી જબરજસ્ત ને, તો અહીંયા ફિલ્ડિંગ એ આજની મેચનું મોટામાં મોટું ડિફરન્શિએટર બનશે, પહેલી વાત. બીજું કે આ ડિફરન્શિએટરના કારણે ઊભી થઈ કે ધારો કે શરૂઆતમાં વિકેટો પડી ગઈ, તો જે વિકેટો જે ટીમની પડશે એ ટીમ એ જ પ્રકારે પ્રેશરમાં આવી જશે. એટલે અહીંયા આ એક વસ્તુ બી અગત્યની છે, પ્રેશરમાં કઈ ટીમ કેટલું સારું કેટલું લાંબુ રમી શકે છે એ પણ જોવાનું ક્યાંક આજની મેચમાં જોવાની મજા. અને બંને ટીમો એક સ્ટેપ અહેડ છે આગળ જવા માટે, એટલે બંનેને એમ છે કે આપણે આજે જીતીશું. અને બંનેના કેપ્ટન જે છે, જનુની છે, યુવા છે, માસ સપોર્ટ એમની સાથે છે, એટલે સ્વાભાવિક છે કે ટ્રાય કરશે કે ભાઈ જીતે એમ. જી અશોકભાઈ, આપણે આજે બંને ટીમોની વાત કરી, બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, ટોસની વાત કરી, કેટલો સ્કોર જોવા મળી શકે છે, પણ અશોકભાઈ આપના મતે આજની મેચની અંદર કોણ કોને પર ભારે પડી શકે છે? એક વાત છે કે ગુજરાતની ટીમ બહુ સરસ રમી, બહુ જ એટલે બહુ જ સારી રમી, પણ છેલ્લી 2 મેચોમાં જે ટીમ હારી એના કારણે માનસિક રીતે થોડુંક અંડર પ્રેશર ગુજરાતની ટીમ જોવા મળશે, પહેલી વાત.
અહીંયા ગુજરાતની ટીમને એડવાન્ટેજ છે એની બેટિંગ લાઇનઅપ અને એની બોલિંગ લાઇનઅપ, પણ સાથે સાથે ડર પણ છે કે બટલર નથી. સામે ઝડપ એવી રીતના ખેલાડીઓ ગયા છે, એની જગ્યાએ નવા ખેલાડીઓ આવ્યા છે, એટલે ત્યાં પણ એ રહેશે. હવે સીધે સીધું આપણે હિસાબ મૂકીએ તો એ રીતે મુકાય. ગુજરાત ટાઇટન્સ 2022માં ચેમ્પિયન થયું, 2023માં ચેન્નઈ સામે હાર્યું. કેપ્ટન હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા સામેની ટીમમાં જ આજે. એમને ખબર છે કે સાઈ સુદર્શન કઈ રીતે રમે છે, એમને ખબર છે કે શુભમન ગિલ કઈ રીતે રમે છે. 20 કે 22 બોલની અંદર શુભમન ગિલને 4 વખત હાર્દિક પંડ્યાએ આઉટ કર્યા છે. એટલે આખી ટીમના દરેકે દરેક બેટરની પોલ ખોલ વાત કહીએ ને આપણે, એના જેવું છે. બધી વસ્તુ જાણે છે. એટલે એનો જે પૂરેપૂરો ફાયદો એ અહીંયા ઉઠાવી શકે છે. અને એટલા માટે હું ગુજરાત ટાઇટન્સ થોડી પ્રેશરમાં લાગતી ટીમ તરીકે જોઉં છું, અને મુંબઈને અહીંયા હું થોડો એડવાન્ટેજ જોઉં છું. વર્લ્ડ ક્લાસ બોલર્સ છે એમની પાસે, બુમરાહ અને બોલ્ટ 2 જણા, એટલે પહેલી વસ્તુ ત્યાં છે. તમારી પાસે સૂર્યકુમાર યાદવ છે, હાર્દિક પંડ્યા છે, રોહિત શર્મા છે, આ ખેલાડીઓ રમી શકે. તો અહીંયા આગળ થોડી કોમ્પેક્ટ ટીમ જોવા જઈએ તો ગુજરાતને, કારણ કે હાર્દિક પંડ્યા એ ટીમનો કેપ્ટન હતો અને 5 વારની ચેમ્પિયન ટીમનો અત્યારે એ કેપ્ટન છે, એટલે એડવાન્ટેજ થોડોક મુંબઈને મારી દ્રષ્ટિએ મળે છે. પરિણામ તો કંઈ પણ આવી શકે, પણ અત્યારે એમ લાગે છે કે જેટલી તમે આજે દરેકે દરેક ખેલાડીની શોર્ટકમિંગ્સ જાણતા હો કે આવી રીતે આઉટ થાય છે, આવી રીતે આમ કરે છે, આવી રીતે આમ કરે છે, તો ક્યાંક ને ક્યાંક એને તમે વધારે સારી રીતે ભીસમાં લઈ શકો. એ પ્રકારની પરિસ્થિતિ છે. બંને ટીમો સરખી ગણાય, બોલિંગ સરખી, બેટિંગ સરખી, એટલા માટે તો 3જા અને 4થા ક્રમે છે, નહીંતર પહેલા 2જા ક્રમે હોત. પણ સાથે સાથે જે કમિટમેન્ટ હોવો જોઈએ, કમિટમેન્ટની જો વાત આવે તો મુંબઈ, હું માનું છું કે એમાં મેદાન મારી જાય છે, અને એ કમિટમેન્ટ લેવલથી થોડોક મુંબઈને અહીંયા પ્લસ પોઈન્ટ જોવા મળી રહ્યો છે. તો જે એલિમિનેટર મેચ રમવાની છે આજે, તેના પ્રિવ્યૂઝ આપણે જોયા અને સાથે જ અશોકભાઈ સાથે ચર્ચા કરી. તે બદલ ખૂબ ખૂબ આભાર અશોકભાઈ, અમારી સાથે જોડાવા માટે. તો હવે આઈપીએલ રસિકો માટે ખૂબ જ સારા સમાચાર છે કે ફાઇનલની અંદર કોણ જશે, ગુજરાત કે મુંબઈ, તે આજે નક્કી થઈ જશે. અને આવી જ રીતના આઈપીએલના એલિમિનેટરના પ્રિવ્યૂઝ આપણે જોયા, અને સાથે જ રિવ્યૂઝ જોવા માટે અને સાથે જ ફાઇનલના પ્રિવ્યૂ માટે જોતા રહો દે ધનાધન આઈપીએલ. નમસ્કાર.